વાલા યુવા મિત્રો, તારીખ 2 ગુરુવાર. શુભ સંદેશ માથીના ગ્રંથમાંથી વાંચન, અધ્યાય 9 કલમ 1 થી 8. એટલે ઈસુ હોડીમાં બેસીને સરોવર ઓળંગીને પોતાના શહેરમાં આવી પહોંચ્યા. હવે કેટલાક લોકો એક લકવાવાળા માણસને પથારીમાં સુવાડીને ઈસુની પાસે લઈ આવ્યો. એમની શ્રદ્ધા જોઈને ઈસુએ લકવાવાળા માણસને કહ્યું, બેટા, હિંમત રાખ, તારા પાપ તને માફ કરવામાં આવે છે. ત્યાં તો કેટલાક શાસ્ત્રીઓ મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા કે આ માણસ ઈશ્વરની નિંદા કરે છે. પણ ઈસુ તેમના વિચાર જાણી જઈને બોલ્યા, તમે શા માટે મનમાં ખોટા વિચાર સેવો છો? શું સહેલું છે? તારા પાપો તને માફ કરવામાં આવ્યા છે એમ કહેવું સહેલું છે કે ઊઠ, ચાલવા માંડ એમ કહેવું સહેલું છે? પરંતુ તમને ખબર પડે કે માનવ પુત્રને પૃથ્વી ઉપર પાપની માફી આપવાનો અધિકાર છે એટલા ખાતર. પછી તેમણે પેલા લકવાવાળા માણસને કહ્યું, ઊઠ, તારી પથારી ઉપાડીને ઘરે જાઓ. એટલે પેલો માણસ ઉઠીને ઘેર ચાલ્યો ગયો. આ જોઈને લોકો ભયભીત થઈ ગયા અને માણસો એવો અધિકાર આપનાર ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. આ પ્રભુની વાણી છે. ઈસુની જય. વાલા ધર્મજનો, ઓસ્ટ્રિયાના હેબ્સબર્ગ રાજ્યઘરની એક અનોખી પરંપરા છે, ધ નોકિંગ સેરેમની, એટલે કે દરવાજો ખટખટાવવાની વિધિ. જ્યારે પણ એ રાજ્યઘરનો રાજા મૃત્યુ પામે ત્યારે એમનો પાર્થિવ દેહ ચર્ચના દરવાજા આગળ લઈ જવામાં આવે છે અને બહારથી એક વ્યક્તિ ચાંદીની લાકડીથી પેલા ચર્ચના દરવાજા ઉપર 3 વખત ટકોરા મારે છે. પહેલી વખત ટકોરો મારે છે ત્યારે રક્ષક અંદરથી પૂછે છે, કોણ છે? અને બહારથી એ જે રાજા મૃત્યુ પામ્યો છે તેની દરેકે દરેક સન્માનો અને તેના હોદ્દાઓ જણાવવામાં આવે છે કે ફલાણો રાજા, આટલા રાજ્યોનો રાજા, આટલા દેશોનો રાજા, પાર્થિવ દેહ એમનું અહીંયા છે. પણ પેલો રક્ષક કહે છે, હું તેમને ઓળખતો નથી. બીજી વાર ટકોરો મારવામાં આવે છે અને રક્ષક ફરી એકવાર એ પ્રશ્ન પૂછે છે અને બહાર રહેલો વ્યક્તિ ફરી એનો એ જ જવાબ આપે છે, પણ રક્ષક ફરીવાર નકાર કરે છે. ત્રીજી વખત જ્યારે ચાંદીની લાકડીનો ટકોરો પડે છે ત્યારે રક્ષક પૂછે છે, કોણ છે? અને ત્રીજી વખત પેલો વ્યક્તિ જવાબ આપે છે, હું હૃદયનો રાંક અને ગરીબ અહીંયા તારે દરવાજે ઊભો છું. અને ત્યારે રક્ષક કહે છે, આવો, અંદર આવો. મારા વાલા ધર્મજનો, આ છે નમ્રતાનો પાઠ. આજના શુભ સંદેશમાં પેલો વ્યક્તિ જે પીડાતો હોય છે લકવાથી, તે વ્યક્તિને આજે ઈસુ હિંમત આપે છે અને તે વ્યક્તિ સાજાપણું મળે છે. મારા વાલા ધર્મજનો, આજે જ્યારે ઈસુ કહે છે, બેટા હિંમત રાખ, તારા પાપ તને માફ કરવામાં આવ્યા છે, ત્યારે ઈસુ શારીરિક રીતે સાજાપણું આપતા પહેલા તેને આંતરિક રીતે અને માનસિક રીતે તૈયાર કરે છે. ચોક્કસ બીમારીના કારણે કે બીમારી એટલા માટે નથી આવતી કે આપણે પાપ કરીએ છીએ, પણ હા, પાપ કરવાથી આપણા જીવન ઉપર નકારાત્મક અસર ચોક્કસ પડે છે. અને મારા વાલા ધર્મજનો, આજે ઈસુ પેલા વ્યક્તિને માનસિક રીતે તૈયાર કરે છે કે હિંમત રાખ, તારા પાપ માફ કરવામાં આવ્યા છે, અને ત્યારબાદ તેને શારીરિક સાજાપણું મળે છે. આ છે નમ્રતાનો પાઠ. પેલો વ્યક્તિ નમ્ર રહ્યો, પણ એની સામે શાસ્ત્રીઓ અને ફરોશીઓ ઘમંડમાં આવી જાય છે કે આ તો ઈશ્વર નિંદા છે, અર્થાત સ્વીકારવાની વૃત્તિ એ લોકોમાં હોતી નથી અને પેલો જે નમ્રતાનો ભર્યો ભંડાર છે તે તેમનામાં જોવા મળતો નથી. મારા વાલા ધર્મજનો, આજનો પાઠ આપણી માટે આ જ છે કે હૃદયમાં નમ્રતા હોય ત્યારે ઈશ્વરનો સાચો પ્રેમ આપણા હૃદયમાં પ્રવેશ પામે છે. ઈસુની જય.